હલો ફ્રેન્ડ્સ, ચલો હવે આપણું 5 મિનિટ થઈ ગયું છે, 5-10 મિનિટ. તમે જોઈ શકો છો કે હવે આ ભીંડામાં કેટલું સરસ કલર અને કેટલો સરસ એનું સ્ટ્રક્ચર અને ડ્રાયનેસ, એકદમ ચીકાશ પણ નથી આ ભીંડામાં. હવે એમાં 60% જેવું 40% જેવું ચડી ગયું છે. હવે એની અંદર હું બધા બટાકા એડ કરી દઈશ. મેં બધામાં બટાકા એડ કરી દીધા છે અને એને સરસ રીતે મિક્સ કરી દેવાની છું. કેમ કે બટાકા ચડતા વાર લાગશે નહીં અને ભીંડાનું થોડા વાર લાગે એટલે ભીંડા ફર્સ્ટ આપણે મૂકવાના ને પછી આ બટાકા મેં એડ કર્યા છે. હવે આને લીડ ઢાંકવાની જરૂર નથી. હવે આવી રીતે જ એને ધીમા તાપે, મીડિયમ તાપે કૂક થવા દેવાનું છે. કેમ કે તમે હવે એને લીડ બંધ કરશો તો એનું ચીકાશ આવી જશે અને શાક આપણું જે ડ્રાયનેસ લાગે તેવું ડ્રાય ફીલ નહીં થાય. હવે આ બધું મિક્સ થઈ ગયું છે અને હવે હું એને આવી જ રીતે રવા દેવાની છું 5-10 મિનિટ, એટલે બટાકા ચડી જશે. પછી એમાં આપણે મીઠું એડ કરી દેવાનું અને થઈ ગયા પછી એમાં છેલ્લે થોડુંક 1 ચમચી લીંબુ અને મારા ફેવરેટ ધાણા હું નાખવાની છું. તે હું તમને આ શાક થઈ જાય એટલે હું તમને બતાવીશ. હલો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે મારા બટાકા સરસ રીતે ચડી ગયા છે અને એ પણ એકદમ છૂટા થઈ ગયા છે. કેમ કે આપણે બટાકાનું આ અને ભીંડાનું શાક એકદમ છૂટું બનાવ્યું છે. હવે એની અંદર સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી લીંબુનો રસ આપણે એડ કરીશું અને ઉપર મારા ફેવરેટ કોરિએન્ડર આપણે ધાણા નાખીશું. આ મેં મીઠું નાખી દીધું છે આમાં અને હવે બધું હું સરસ રીતે મિક્સ કરી રહી છું. ચણાનો લોટ હોવાથી એનું સ્ટ્રક્ચર અને એની જે ટેસ્ટ જે છે એનો એટલો સુંદર આવી રહ્યો છે મિત્રો. હવે એની અંદર હું ધાણા નાખી રહી છું. ગેસ બંધ કરી દીધો છે. હવે આ ધાણા સરસ રીતે અંદર મિક્સ કરી દેવાના છે. તમે જોઈ શકો છો કે આ પોટેટો અને લેડી ફિંગરનું શાક કેટલું સુંદર દેખાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. તમે હવે આ મિત્રો આવી રેસીપી રીતે તમે તમારું ઘરે ભીંડા અને બટાકાનું શાક બનાવી જોજો અને ટેસ્ટ કરી અને પછી મને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો કે કેવો ટેસ્ટ લાગ્યો છે. અને પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.